હુમલા બાદની સ્થિતિ પર ગુજરાત સરકારની સતત નજર છે। રાહત કમિશનર મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા છે તો જમ્મુ કાશ્મીરથી મળતી વિગતો મામલે ચર્ચા થઈ। ગુજરાતીઓના મૃતદેહો લાવવા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યના પોલીસ વડા પણ સીએમ કાર્યાલય પહોંચ્યા હતા તો કેબિનેટ બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી સાથે કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી। તો જમ્મુ કાશ્મીરથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તેના પર સતત નજર રાખી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, રાજ્ય સરકારની આ ઘટના પર પૂરી નજર, ચર્ચા થઈ રહી છે, બેઠક થઈ રહી છે। જી વંશી, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીના કાર્યાલયમાં જ બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં રાહત કમિશનર આલોક પાંડે છે તેઓ હાજર છે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય હાજર છે અને રાજ્ય સરકારના સિનિયર મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપી છે। સ્વાભાવિક છે કે આ બેઠકમાં જે આ ઘટના સ્થળે હાજર જે ગુજરાતીઓ છે તેમને પાછા લાવવાના પરિપ્રેક્ષમાં સાથે સાથે જ કેન્દ્ર સરકાર સાથે કોર્ડિનેટ કરવાનું અને જે મૃતદેહો ત્યાંથી પાછા આવવાના છે એ બોમ્બે ઉતર્યા પછી ગુજરાતમાં આવશે। ડાયરેક્ટ બોમ્બેથી એક મૃતદેહ સુરત લઈ જવાશે, જ્યારે પિતા પુત્રનો મૃતદેહ છે એ ભાવનગર લઈ જવાશે। આ તમામ વ્યવસ્થાઓ કરવાના માટે સંકલન માટેની પણ આ બેઠક છે અને એ સિવાય જે ઈજાગ્રસ્ત ત્યાં ગુજરાતીઓ છે તેમને કેવી રીતે ગુજરાત લાવવા, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે કોર્ડિનેટ કેવી રીતે કરવું તેની પણ ચર્ચા થશે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।